जय श्री कृष्ण। जो आपणे रिंग में कापड़ लगाई दीधुं, त्रिकोण काच लई लीधो, दोरा लई लीधा, सोई में दोरो परोवी लीधो अने गम लई लीधुं छे। हवे आपणे काच पहेला ચોટાડી दઈએ। जो આવી રીતે કાચની ઉપર पहेला गम लगाई देशुं। આવી રીતે गम लगाई देवानुं छे काचमां आखा। अने हवे काच ચોટાડી देवानो छे આવી રીતે વચ્ચોવચ। આપણે ત્રિકોણ કાચ લઈ લીધો છે મોટી સાઈઝમાં। આપણે આને બાંધવાનો છે પહેલા। जो આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને સોય પરોવી લીધી છે। આપણે આ કલરના દોરાની પરોવી છે। જો આવી રીતે કાચ ચોટાડી દીધો છે। હવે આપણે એને પહેલા બાંધવાનો છે। હવે આપણે અહીંયાથી બાંધવાનો શરૂ કરીએ। જો ટપકા કરી લીધા છે, નિશાન કરી લીધું છે, માપ કરીને હવે અહીંયાથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો છે। હવે આપણે અહીંયા સામે દોરો જવા દેવાનો છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। જો આવી રીતે હળવેકથી અને હવે આ બાજુ સોય કાઢવાની છે। આપણે ફરતો ત્રિકોણ કાચ બાંધવાનો છે। આપણે એટલી જગ્યા રાખવાની છે, વધુ જગ્યા રાખવાની છે। જો એટલી આપણે એટલો ખૂણો થવો જોઈએ। જે આપણે આમાં બીજો ટાંકો પણ લેવાનો છે, 2 વખત હાલવાનું છે। જો આવી રીતે આખો ત્રિકોણમાં બાંધી દેવાનો છે। અહીંયાથી લઈ અને અહીંયા સુધી અહીંયા આપણે ઊભી સોય નાખી દેવાની નીચે, એટલે દોરો નીચે આવી જાય। જો આપણો એક રાઉન્ડ બંધાઈ ગયો છે। હવે આપણે બીજો જો આપણે બીજો રાઉન્ડ ની આપણે આ બાજુ સોય નથી કાઢવાની, આ બાજુ સોય કાઢી છે એની બાજુમાં જ તે। તો આવી રીતના ખેંચી લીધો અને અહીંયા પણ બાજુમાં સોય નાખવાની છે આવી રીતે। જો અહીંયા સોય નાખી અને ખેંચી લીધો। આખો વિડિયો જોવાનો। આખો વિડિયો જોવો તો તમને સમજાય કે કેવી રીતના આપણે પહેલા બાંધવાનો છે અને પછી આમાં આપણે હાલવાનું છે। એકદમ નવી ડિઝાઇનનો કાચ છે, એટલા જ માટે કહું કે આખો વિડિયો જોવાનો। વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હોઉં કે આવી રીતના અહીંયાથી દોરો નાખવાનો અને આવી રીતના હાલવાનું છે। જો આવી રીતના બાજુમાં ટાંકો થવો જોઈએ અને થોડો ખેંચી લેવાનો, ઢીલો નથી રાખવાનો, થોડો ટાઈટ કરી દેવાનો, એટલે આપણે બાંધવાનું છે। પછી વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેવાનો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને બધાને પણ આવા નવા કાચની ડિઝાઇનો આવડે। અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની। જો આપણો બંને રાઉન્ડ બંધાઈ ગયા છે। હવે આપણે આમાં હાલવાનું છે। કેવી રીતના હાલવાનું છે તમને કહું। જો આપણે અહીંયાથી સોય નાખવાની છે, આવી રીતે નીચેથી સોય કાઢી લીધી, આપણે બાંધવાનો છે, અંદરના રાઉન્ડ લેવાના છે। જો અહીંયાથી સોય આપણે અંદરથી નાખવાની છે આવી રીતે અને દોરો આવી રીતના બહાર કાઢવાનો છે અને અહીંયાથી આપણે જો આવી રીતના આમ ડિઝાઇન પડતી જશે। અહીંયા ટાંકાથી જગ્યા થોડીક છોડી દેવાની છે અને અહીંયા સોય નાખવાની છે। જો એટલે સોય નાખી દેવાની છે અને દોરો નીચે ખેંચી લેવાનો છે। જો આપણે ચોગડા જેવી, આપણે ગુજરાતીમાં એકડે 1, બગડ 2, તગડ 3 ને ચોગડે 4, ચોગડા જેવી ડિઝાઇન પડતી જશે। હવે એની બેની વચ્ચે સોય કાઢવાની છે, પાછી અહીંયા ચોગડાની વચ્ચે સોય કાઢવાની છે અને પાછી આપણે આવી રીતના અંદરથી સોય નાખવાની છે અને અહીંયાથી કાઢવાની છે। જો આવી રીતે અને ત્યાંથી આપણે પાછી આ બાજુ થઈને અહીંયા આપણે આ જગ્યા થોડીક મૂકી દેવાની અને અહીંયા સોય નાખવાની છે। એટલે સોય નાખી દયાબેનનું ભરતકામ। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો। નવા વિડીયો ચેનલમાં આવતા રહેશે। કાચની બહુ બધી ડિઝાઇન છે, બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે અને ફૂલની ડિઝાઇન છે। અલગ અલગ આપણે પર્સનો વિડીયો પણ મૂકી દીધો છે। એવી અલગ અલગ તમે બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં કરી શકો એવી નવી ડિઝાઇનો ચેનલમાં છે જ તે। તમને જાણ ન સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું અને આપણે આ બહુ ખેંચવાનું નથી, થોડું ઢીલું જ રાખવાનું છે। અહીંયા સોય નાખી દેવાની છે। આપણે આખા કાચની કોર ઢંકાતી જશે, ક્યાંય ખૂણો પણ દેખાશે નહીં। આપણે ત્રિકોણ કાચના 3 ખૂણા ઢકાઈ જશે। જો આવી રીતના અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના, બહુ નથી ખેંચવાનો। જો આને ખાલી બાજુમાં કરી લેવાનો છે આવી રીતે અને અહીંયા સોય પાછી નાખી દેવાની છે નીચે। એકદમ નવી ડિઝાઇન છે, ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો તમને સમજાય। ને પાછી આપણે અહીંયાથી સોય નાખવાની છે અને દોરાની વચ્ચે કાઢી લેવાની છે આવી રીતે અને અહીંયા હળવેકથી ખેંચી લેવાનું છે। બહુ નથી ખેંચવાનો, બહુ ટાઈટ નથી કરવાનો, ઢીલો દોરો રાખવાનો છે અને અહીંયા સોય નાખી દેવાની છે। એટલે કમેન્ટ કરી દેવાની તમને કેવો લાગે છે અને તમે બધા શીખજો અને ધ્યાનથી શીખજો। આવી નવી ડિઝાઇનો ચેનલમાં છે અને હજી આવતી રહેશે। આપણે બહુ બધી ડિઝાઇનના કાચ લીધા છે, ફેન્સી કાચ મંગાવ્યા છે, આવી ગયા છે બધા। આપણે નવા વિડીયો બનાવીશું આવી રીતે। ફેન્સી ડિઝાઇનના મોર, હાથી, કમળ,
સાથીઓ, સૂર્ય, આપણે બધા કાચ આવી જશે બધી ડિઝાઇનના અને આપણે વિડીયા બનાવીશું. તમારે કાચ એવા જોતા હોય ફેન્સી તો કમેન્ટ કરજો, હું લિંક મોકલીશ. પ્રોડક્ટની લિંક આપેલી છે વિડીયામાં નીચે. તમારે મંગાવવો હોય તો ઓર્ડર કરી લેવાનો. જો આવી રીતે એકદમ સરસ કાચ આવે છે બધા. અહીંયાથી આવી રીતના સોઈ નાખી અને આમ આપણે ફેરવી નાખવાની છે રિંગ થોડીક અને આવી રીતના સામેની બાજુથી કાઢવાની છે. જો આપણો ખૂણો બંધાશે હવે આવી રીતના. દોરો ખેંચી લીધો અને અહીંયા નાખી દેવાનો છે ખૂણા ઉપર, અહીંયા સાઈડમાં. ને બંનેની ખૂણો બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણો ખૂણાની અણી દેખાવી ના જોઈએ. આખી ખૂણાની અણી પેક થઈ જવી જોઈએ. હવે આપણે અહીંયા જ અણી ઉપર જ કાઢીશું જો આવી રીતના અને દોરો ખેંચી લેશું અને અહીંયા સોય નાખવાની છે. એક્ઝેક્ટ અણી ઉપર જ સોય આવી જશે જો આવી રીતના. અને અહીંયા સોય કાઢવાની છે પાછી. જો આપણો ખૂણો દેખાતો હોય તો આપણો કાચ સારો ના લાગે, એટલા માટે ખૂણો એકદમ સરસ પેક કરવાનો. જો અહીંયાથી આપણે લેશું એટલે આપણો ખૂણો એકદમ પેક થઈ જશે. હવે અહીંયા સોય નાખી દેવાની છે આવી રીતે અને અહીંયા બંનેની વચ્ચે કાઢવાની છે અને આપણે આવી રીતના રિંગ ફેરવી નાખવાની છે અને અહીંયા સોય નાખવાની છે. આ દોરો નીચે રાખવાનો દબાવેલો, એ દોરાની વચ્ચે સોય કાઢી નાખવાની છે. અહીંયા સોય નાખી દીધી. જો આપણો ખૂણો કેવો જોરદાર ટકાઈ ગયો છે. ક્યાંય પણ એક પણ જરાક પણ ખૂણો દેખાતો નથી, અણી નથી દેખાતી. જો આપણે અણી ઉપર જ ટાંકો લઈ લેવાનો. અહીંયા આપણે છેલ્લો ટાંકો લઈ અણી ઉપર જ લેવાનો. અણીએ પહોંચીએ એટલે અણી આપણી એકદમ સરસ ઢકાઈ જાય. જો આવી રીતે અહીંયાથી સોય નાખી ને આમ કાઢી લેવાની, ખેંચવાનો નથી બહુ અને અહીંયા નાખી દેવાની છે. આવી રીતે ડિઝાઇન પડતી જશે અને આખો કાચ આપણે આવી રીતના બાંધવાનો છે. આવા કાચ તમે સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં, ટી શર્ટમાં બધામાં તમે આવી નવી નવી ડિઝાઇનો કરી શકો. તમે કોઈ પણ કલર લઈ શકો. તમારા ડ્રેસનો કલર હોય એની ઉપર સૂટ થતો હોય એવા કલર તમે વાપરી શકો. આવી રીતે જો આપણે અહીંયા આ ખૂણેથી આ ખૂણો બાંધી દીધો છે અને અહીંયા પહોંચી ગયા છે. અહીંયા સોય નાખી દેવાની છે આવી રીતે અને આ બેની વચ્ચે કાઢવાની છે. અહીંયાથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો છે. બાવળિયાનો કોર્સ આપણે યુટ્યુબ પર આવી ગયો છે. તમારે શીખવો હોય તો કમેન્ટ કરજો. જેને ન આવડતો હોય સાવ એને આપણે શરૂઆતથી શીખવાડીશું. એવી રીતના કોર્સ મૂક્યો છે. જો આવી રીતના અહીંયા દોરો ખેંચી લીધો. જે કોઈને બાવળિયા શીખવા હોય બધા કમેન્ટ કરી દેજો. આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે હળવેકથી. બહુ આપણે ટાઈટ નથી કરવાનો. અહીંયા આપણે સોય કાઢી નાખી નીચે, એટલી જગ્યા રાખી. જો અહીંયા ટાંકો લીધો તો હવે અહીંયા લીધો છે અને હવે વચ્ચે પાછો આવી જશે. અહીંયા વચ્ચે આવી રીતે આગળ પાછળ ટાંકા લેતા જવાના છે. જો અહીંયાથી સોય નાખવાની છે અને દોરાની વચ્ચે કાઢવાની છે આવી રીતે અને પાછો આમ આપણે ચોગડા જેવી ડિઝાઇન પડતી જશે અને અહીંયા સોય નાખવાની છે. એટલે વિડીયોને લાઈક કરી દેવાનો, શેર કરી દેવાનો જેથી કરીને બધા સુધી પહોંચે અને એમને પણ આવી નવી નવી કાચની ડિઝાઇનો આવડે. જો આ ત્રિકોણમાં કરી છે તમે ચોરસમાં પણ કરી શકો, ગોળમાં પણ કરી શકો. જો આવી રીતે અહીંયાથી લઈ અને એટલે સુધી ગમે સ્ક્વેરનો કાચ હોય તમે કરી શકો. આવી રીતે અહીંયા સોય કાઢવાની અને બધી પ્રોડક્ટની લિંક આપણે વિડીયોમાં મૂકેલી જ છે. સોય, દોરા, કોન, રિંગ બધી વસ્તુની લિંક મૂકેલી જ છે. તમે ઓર્ડર કરી શકો. એકદમ સારી ક્વોલિટીની બધી વસ્તુ આવે છે. હું વાપરું છું સોય, દોરા, રિંગ, ગમની પણ આપણે લિંક મૂકેલી જ છે. જો આવી રીતે અહીંયાથી સોય નાખવાની અને દોરો ખેંચી લેવાનો છે.
તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે વિડીયાને શેર કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયાથી સોય પાછી વચ્ચે કાઢી લીધી. હવે આપણે આ ખૂણો બાંધવાનો છે. કેવી રીતના બાંધવાનો છે બધાએ ધ્યાનથી જોવાનું. ખૂણા બાંધવા એ મેન છે. ખૂણા જ બાંધો એ તમારે ધ્યાનથી જોવાના. અણી દેખાવી ન જોઈએ. ત્રિકોણ કાચમાં અણી આવે એની અણી ન દેખાવી જોઈએ અને ચોરસ કાચમાં પણ 4 ખૂણા આવે એ દેખાવા ના જોઈએ. જો આવી રીતના લંબચોરસ કાચ, ચોરસ કાચ એના ખૂણા ન દેખાવા જોઈએ. હવે આપણે અહીંયાથી સોય નાખવાની છે વચ્ચોવચ. જો અહીંયા આપણે આવી રીતના કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયા નાખી દેવાની છે અને બંનેની વચ્ચે સોય કાઢવાની છે. અને હવે આપણે સાસ ઉપર આવશે. અહીંયાથી કાચની અણી ઉપર આવી જશે. જો અણી ઉપર આવી ગયું. હવે અહીંયા અણી છે ત્યાં જ એક્ઝેક્ટ આપણે સોય નાખવાની છે. જો અણી ઉપર આખો આપણે દોરો અણી ઉપર ઢકાઈ ગયો છે એટલે આપણો કાચનો ખૂણો ક્યારેય ન દેખાય. અણી ઉપર કાચ દોરો આવી જાય એટલે ઢકાઈ જાય આખો કાચ. હવે અહીંયાથી આપણે આવી રીતના સોય કાઢી લેશું એટલે એ દોરાની ઉપર સપોર્ટ મળી ગયો આ દોરાનો એટલે ક્યારેય દોરો હલે નહીં. જો આખો આપણો ખૂણો પેક થઈ ગયો છે. ક્યાંયથી કાચની અણી દેખાતી નથી. તમે આવા કાચ સાડીમાં, બ્લાઉઝમાં કરો તો વાગવાની બીક પણ ના રહે. ખૂણો બહાર ન રહે એટલે વાગવાની બીક ન રહે. હવે આપણે છેલ્લો ટાંકો છે. અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લીધો છે. હવે અહીંયા નીચે નાખી દેશું આવી રીતે. જો આપણે આખો કાચ એકદમ સરસ થઈ ગયો છે. જો આપણે એક ખૂણા દેખાતા નથી, બધા ખૂણા એકદમ સરસ પેક થઈ ગયા છે. જો અહીંયાથી પણ ને અહીંયાથી જો આખો એકદમ સરસ કાચ તૈયાર થઈ ગયો છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.